નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે, જેમાં વર્તમાનમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ આ નવા યુનિટ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે, જેમાં 1 એસપી, 6 ડીવાયએસપી અને 13 પીઆઈ સહિત 177 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે અને આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે। હાલ રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી હોવાથી 65,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યું હતું। ત્યારે ઉપરવાસમાંથી તણાઈને આવેલો કચરો દૂર કરી વોક વે પર સફાઈ કામ શરૂ કરવામાં આવ્યું છે, જેને પગલે આજે પણ સાબરમતી રિવરફ્રન્ટ શહેરીજનો માટે બંધ રાખવામાં આવ્યું છે। સાથે જ સિક્યુરિટી ગાર્ડ મૂકી પોલીસ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે। નારણપુરામાં વૃદ્ધાશ્રમ અને ધાર્મિક ટ્રસ્ટના સંચાલકોને પહેલાદનગરમાં આવેલી એક જમીન દાન આપવાનું કહીને ગઠિયો 85,000 લઈને ફરાર થઈ ગયો હતો। આ ગઠિયો સંચાલકને સચિવાલયમાં લઈ ગયો હતો અને ત્યાં પૈસા મેળવ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ત્યારે ઝોન 1માં એલસીબીએ આરોપી સુખદેવ પુરોહિતની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં આરોપી સુરેન્દ્ર અને વિજય નામ ધારણ કરીને વૃદ્ધાશ્રમ કે ધાર્મિક ટ્રસ્ટની મુલાકાત લઈને સંચાલકો સાથે સંપર્ક કરી જમીન અપાવવાના બહાને છેતરપિંડી આચરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। જય હિન્દ, જય ભારત।